સર્વાનુમતે ઉપસ્થિત લગભગ 1200થી વધુ લોકોએ પુરુષોત્તમભાઈ રૂપાલાને સમર્થન જાહેર કરેલ છે। એક કેન્દ્રીય મંત્રી જ્યારે રાજકોટ વિસ્તારમાં ચૂંટણી માટે લડવા માટે આવ્યા છે ત્યારે કેન્દ્રીય મંત્રી તરીકે ભવિષ્યમાં પણ રાજકોટની જનતાને એનો લાભ મળે એવા હેતુથી આ વિસ્તારની સમગ્ર જનતાએ એમને સમર્થન જાહેર કર્યું છે અને આપ જોઈ શકો છો કે અહીં એમના સમર્થનમાં કાર્યાલય પણ શરૂ કરવામાં આવ્યું છે જ્યાં રોજ મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે। એક ક્ષત્રિય સમાજની વાત કરીએ તો એમાં પણ એક રોષ છે અને માફી પણ માંગી લીધી છતાં પણ આ પ્રકારે અત્યારે વિરોધ ચાલી રહ્યો છે। રૂપાલા સાહેબ દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું હતું ક્ષત્રિય સમાજ અને રાજા રજવાડાઓ વિશે એ વિષયમાં રૂપાલા સાહેબે 3 વખત માફી માંગી છે અને અમારા માટે એ કોઈ વિષય નથી। અમે ક્ષત્રિય સમાજના અમારા મિત્રોને અમારા વડીલો માતાઓને પણ વિનંતી કરીએ છીએ કે જે ઉમેદવારી પાછી ખેંચવાની વાત છે એ રાજકીય વાત છે। સામાજિક વાત તરીકે તમારી વાત સાથે અમે સહમત છીએ અને કોઈ પણ સમાજ વિશે કોઈ પેલફેલ બાબતો બોલવી ન જોઈએ એ બાબતમાં અમારું સમર્થન છે, પણ રાજકીય બાબતોથી દૂર રહીને એક સારા ઉમેદવાર તરીકે કેન્દ્રીય મંત્રી રાજકોટને મળતા હોય તો એમાં સર્વે સમાજે સમર્થન આપવું જોઈએ।